ને ગીતાના ઘરના ઓળી અહીંયા છે તેની ઝૂમતા જો એટલી દેખાય. તો મિત્રો ફાઇનલી આવી ગયું શાક ને જવું બધું મસ્ત મજાનું ચડવી નાખ્યું તાજે તાજું. મારી મમ્મી ને મારી માસી વાતું કરે છે. हमारा लड़का दारू पीता है, शराब नहीं पीता है. હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને બરાબર તડકો થઈ ગયો જવું ને રોડ બનવાનું ચાલુ છે ને આપણે જઈએ ખડા. તો મને રસ્તામાંથી યાદ આવી ગયું કે વિડીયો આજ બનાવી નાખીએ. તો ચાલો વિડીયોમાં બને રહેજો. આજે જવાનું છે ખડા. તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને મસ્તની કોમેન્ટ કરી દેજો. તો ચાલો ફટાફટ જઈએ આપણે ખડા. તો જવું અમારો રસ્તો બને છે ને હવે એમાં ડમરી ઉડેશ આગળ કંઈક સાધન મોટું વટે એટલે દેખાવાનું બંધ થઈ જાય. તો ચાલો આસ્તે આસ્તે પૂગી જાય ખડા. તો ઓડિયો આવે તો વિડીયોમાં બના રહેજો. તો હાલો મિત્રો, ફાઇનલી પૂગી જાય ખડા અને આવી જાય મસ્ત મજાના લોકેશન વે. જો મસ્ત મજાનો નજારો છે, પવન આવે જોરદાર. તડકો છે પણ તડકો લાગતો નથી કેમ કે દરિયામાં બહુ પવન છે એટલે વાતાવરણ થોડુંક ખરાબ થઈ ગયું છે. એટલે આ લોકો એક દીમાં જાય છે ને એક દીમાં પાછા ઉઈ આવે છે. માલ થાય છે કે નથી થતો રોકાતા નથી કેમ કે આમાં હમણાં આગાહી છે કે ભાઈ 3 વાગ્યાનો વરસાદ આવી જાય ને વાવાઝોડું આવી જાય એટલે એ લોકો ઉઈ આવે. જો હામી ઓડિયું ને બધું રાખે છે ને ગીતાના ઘરના ઓડી અહીંયા છે તેની ઝૂમતા જો એટલી દેખાય. જો એ ગીતાના ઘરના ઓડી છે. તો આપણે અહીં કાંઠે બેઠા મસ્ત મજાના વાતાવરણમાં. જો બધા હર હર મહાદેવ કોમેન્ટ કરી દઉં ને ચાલો ઘડીક બેઠા તો હોળી આવી જાય પછી તમને વિડીયોમાં પાછળ બતાવું હું શાક લાવ્યા છે કેમ છે. તો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં સપોર્ટ કરજો. હાલો મિત્રો, ફાઇનલી જો દરિયાકાંઠે હવે પાણી આવી ગયું મસ્ત મજાનું ને આ ઓડિયું નથી ગયું કાલ બંધ જ જો બંધમાં જવું શેડા બાંધી રાખવા પડે ને કચરો ઓડી કાં પાંડા ઉપર ચડી ગઈ જાઉં ફરીને રાતની. તો જો આમ આગળ એક દોરી બાંધવી પડે ને પાછળ એક દોરી બાંધવી પડે. ન બાંધી તો આમ પાંડા ઉપર રોઈ જાય. તો હવે ઓડી આવે જો બેઠા જ બધા સાઈડમાં ને. તો ચાલો આગળ ઓડી આવી જાય એટલે બતાવી જાય હું શાક આવ્યું છે. બાકી તો અહીં કંઈ નથી. જો બગડા ખાસ માછલા પકડીને. ચાલો તો આવે પછી વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો ફાઇનલી આવી ગયું શાક ને જવું બધું મસ્ત મજાનું ચડવી નાખ્યું તાજે તાજું. આ લોકોને આજ દોડીને થાય તો આ લોકો આજ હોંટિયા લે ખડાવાળાને હોંટિયા ખવડાવે છે. આમાં છે પાપલેટ ને બધું મિક્સમાં છે કાઢીને. મોટા વેપારી આવે લાલજીભાઈ. હા ઓપ્શન કરવાનું છે. હવે લગભગ પૂરું થઈ ગયું. સોડિયુંમાં કંઈ નથી બધું લાગતું. ફાઇનલી આપણે એક 200 શાક લઈ લીધું ને આવી જાય ધીસ ઇઝ માય ચાલે. આ ધીસ ઇઝ માય ચાલે ફરતી બાજુ ચાલે જ રખડે છે. એક ખટારો ભરાય એટલે હાળા છે ખડામાં. જો આ બધી ઓડિયો હવે આવી ગયું ને હવે આગળ ફટાફટ ખાલી થઈ જાય. આગળ માલ કાઢે એટલે તમને બતાવું એટલે ફરે જવું ચાલુ થયું. ચાલો તો આગળ એ બાજુ હવે ઓપ્શનમાં પાછો નવો માલ આવી ગયો. હેલાલ જેવાય આ નવો માલ આવ્યો છે. આપણે સાપડી છે મોટી જરી સાપડી છે. હાથમાં લઈને બતાવવું પડે. ઓપ્શન ફટાફટ ઓપ્શન કરી નાખીએ. હાલો મિત્રો, ફાઇનલી આપણે બાસ્કા બાંધી લીધા, રેડી કરી નાખે ને અમારે સંજયભાઈ ઓડી ખાલી કરીને આવી જાય. આરામ કરે જાવ. આમ જોઉં તો ખરી આમ માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન થતા નથી યાર. મહેનત કરના પડતા લાલા इसके लिए. માતાજી તેનું સંગાર રાખે. આપણે પણ લેવાનો જ છે. હે ગોપી? ત્યાં 4 વાગ્યાના તરબૂચ વેચાવે આવે ત્યાં લોકો બધા લે. તો ચાલો જો આખું થેલી લઈ લીધી ગોપી હાટું. 150 રૂપિયા દેગા. ચાલો તો ફટાફટ હવે નીકળી જાય. તડકો બરાબર છે ને આખે રસ્તે આગળ હામો પવન થવાનો છે ને ધૂળે આખીમાં બરાબર ઉઠી આવે. ચશ્મા બાવી દઉં તો ચાલો તો ઘેર જઈને મળીએ. વિડીયોમાં બને રહેજો. તો હાલો મિત્રો, ફાઇનલી પૂગી જાય ઘેર અને આપણા મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. એ પાવર બેંક દોસ્તારનું ગયું હતું ને ચોટાડ્યું છે. હવે મોબાઈલમાં ચાર્જિંગ થાય છે ને અમે બધા બેઠા તો અહીંયા વાતું ચાલુ છે. અમારા મિત્તલબેન આવે મારી મમ્મી ને મારી માસી વાતું કરે છે. અમારા લડકા દારૂ પીતા હે, શરાબ નહીં પીતા હે, એ બધી વાતો ચાલુ છે. અને અમારા રેન્સી બેન આવી જાય. અમારા મહેમાન આવ્યા જો પાણી પીવા.
હવે માતાજી આવે રેન છે કે વાળા છે રેતી તો જો અહીં કામ ચાલુ છે મસ્ત મજાનું માં સુખી રે તને સુખી રાખે એમ કે તો ચાલો ગીતાને બજારે મોકલાવી દીધી એટલી વારમાં અમારે લાઇટ નથી લાઇટ હમણાં આવી કેમ કે અમારે રોડ ઓલો વધે ને મોટો થાય ને તે થાંભલા પાડીને પાછા નવા નાખાય તેનું કામ ચાલુ છે એટલે વિડીયો બીજો ઉતારી કે નહીં તો ચાલો હજી કેટલુંક શાક વધે ને એ તમને આજે બતાવું તો વિડીયોમાં બને રહેજો તો હાલો મિત્રો ફાઇનલી ગીતા આવી ગઈ બજારેથી ને બધું શાક હસવી નાખ્યું જો આમાં પાપલેટ છે પછી હોંડિયા ને આ શું કહે ઓલું રાઈ છે પછી આ બીજી મેંદલી છે અમે કરેલી ને જુમલા છે થોડાક ને આમાં પણ મેંદલી છે આ અલગ મેંદલી છે અમે કરેલી હુકવવાની છે ને હવે પેકો પેક કરી નાખ્યું બરફ નાખી દીધો હવે બરફ પાછું થોડુંક ભાંગીને નાખવાનું છે નાખીને હવે ફટાફટ મૂકી દઈએ આ જાજુ શાક લીધું જો 1 2 પછી ઓડે પર 3 ને એટલું છે એ કા એટલે કેવલ વેલા મોડા આવ્યા થાય એટલે એટલું વેઠું છે તો ચાલો ફટાફટ હવે મૂકી દઈએ ને વિડીયોમાં બને રહેજો તો હાલો મિત્રો ફાઇનલી જમવાનું રાઉન્ડ થઈ ગયું ને આ બી ભાઈ જોઉં તો પેડેસથી યસ સોલંકી હું તો લવ સોલંકી બરાબર પૂછ્યો લવ સોલંકી લેસન કરતો હતો હાલ હવે ખાવા હાલ ઓય લવ હાલી ખાવા જો ખાવામાં છે ગીતા બનાવી તો કાઢીના હોંડિયા ને રીંગણાનું શાક કેમ કે અમે દરિયાના હોંડિયા ખાઈ ખાઈને ધરાઈ જાય તે ગીતા ખાડીના હોંડિયા લાવી ને આરે છે છાશ ઠંડી ઠંડી છાશ ને હવે ફટાફટ ખાઈ લઈએ કા હાલ ઊભો થઈ જા મારા કલેજા મોઢું ધોઈને ખાલ તો આજ અમારે લાઇટ નથી ને એટલે લવભાઈ બપોરે સૂતા નહોતા તો સવારમાં 6 વાગ્યાનો ઉઠે એટલે બપોરે એને સૂવાનો ટાઈમ છે કાંઈ ફિક્સ તો ભાઈ બપોરે સૂઈ ને એટલે અટાણમાં એ ટલી થઈ જાય તો આજનું લેસન બાકી રહે હવે ને હવે જમી લઈએ હાલો કેમ કે ભૂખે બરાબર લાગીશ ને કામે ઘણું કર્યું આજ તો ચાલો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં આના કરતાં જોરદાર વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી